વાત અન્ય સમાચારની અમદાવાદમાં યોજાવાનો છે અમિત શાહનો એક મેગા રોડ શો। ઇલેક્શન પહેલા અમિત શાહનો સૌથી વિશાળ રોડ શો માટે ભાજપે કવાયત આરંભી દીધી છે। 18મી એપ્રિલે દિવસભર રોડ શો કરશે અમિત શાહ। બે ભાગમાં યોજાશે આ રોડ શો। સવારે 9 કલાકે સાણંદથી રોડ શોની શરૂઆત થવાની છે। સાણંદ બાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં ફરશે અમિત શાહ। વેજલપુર વિસ્તારમાં સાંજે જનસભાને પણ અમિત શાહ સંબોધવાના છે। અમિત શાહના રોડ શોને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે। લોકસભામાં સૌથી ચર્ચિત સીટ એટલે કે ગાંધીનગર, અને તે જ ગાંધીનગર સીટ ઉપર સૌથી વધારે લીડથી જીતવા માટે અત્યારે મહેનત કરવામાં આવી રહી છે, જેમાં ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 19 તારીખે પોતાનું નામાંકન દાખલ કરે તે પહેલાં એક વિશાળ જે રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર આયોજન? ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ સાહેબ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતનું આયોજન 18 તારીખ અને 19 તારીખનું? ગુજરાતના પનોતા પુત્ર, દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબનું ચૂંટણી માટેનું ફોર્મ એ 19 તારીખે ભરવાનું છે। એના એક દિવસ અગાઉ 18 તારીખે સાણંદથી શરૂ કરીને એમનો એક ભવ્ય રોડ શો બધા જ લોકોને મળવા માટેનો એમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। સવારે 9 વાગે સાણંદથી શરૂ કરીને કલોલ અને બપોર પછી સાબરમતી વિધાનસભા, ઘાટલોડિયા વિધાનસભા, નારણપુરા વિધાનસભા અને ત્યાર પછી વેજલપુર વિધાનસભામાં ભવ્ય રોડ શો કરીને તમામ મતદાતાઓને મળવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રકારે માન્ય અમિતભાઈ સાહેબ જ્યારે સમગ્ર દેશની અંદર પોતે પ્રવાસ કરતા હોય ત્યારે એમને ઓછો સમય મળવાનો છે અને આ ઓછો સમય મળવાનો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં બધા જ લોકોને મળવાનું થઈ જાય અને એ પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે। બધા જ ધારાસભ્યશ્રીઓ, બધા જ કાર્યકર્તાઓ અને પ્રજા ખૂબ ઉત્સાહિત છે અને જે પ્રકારે અમે વાતાવરણ જોઈ રહ્યા છીએ ત્યારે જનતાનો મૂડ એવો છે કે આ વખતે માન્ય અમિતભાઈને જંગી મતોથી જીતાડવા માટે પ્રત્યેક મતદાતા અને પ્રત્યેક કાર્યકર્તા કામે લાગ્યો છે અને એ પ્રકારેનું આયોજન એ 18 તારીખના ભવ્ય રોડ શોનું કરવામાં આવ્યું છે। પટેલ સાહેબ, જે રીતે સૌથી વધુ લીડથી જીતવાની વાત છે, 10 લાખનો ટાર્ગેટ રાખવામાં આવે છે, સ્વાભાવિક છે આ પ્રથમ અને અંતિમ રોડ શો નામાંકન પહેલાંનો છે। કેટલી જનમેદની, કયા વર્ગના લોકો આપણી સાથે જોડાય એવી શક્યતાઓ છે? અત્યારે જે પ્રકારે દરેક જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકામાં તમામ સમાજના લોકો અન્ય પાર્ટીમાંથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। જે પ્રકારે 5 વર્ષ દરમિયાન માન્ય અમિતભાઈએ આ વિસ્તારની જે માવજત કરી છે, જે વિકાસના કામો કર્યા છે, સુખ દુઃખના ભાગીદાર બન્યા છે, એમના પરિવારમાંથી પણ આજે સોલા સિવિલ હોય, ગાંધીનગર સિવિલ હોય કે માણસા, ત્યાં આગળ દર્દીઓના સગા સંબંધીઓ આવે તો એમના ભોજનની વ્યવસ્થા, એમના પરિવાર દ્વારા સગર્ભા માતાઓ હોય એ બધી બહેનોને 1 તારીખ અને 15 તારીખે એમને પૌષ્ટિક લાડુ આપવાનું કામ હોય, આવા અનેક સામાજિક કામો અને વિકાસના કામો અને પ્રત્યેક લોકો સાથે જ્યારે જરૂર પડી છે ત્યારે માન્ય અમિતભાઈ એ સીધા સંપર્કમાં રહીને એમના બધા જ જે પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવ્યા છે। એટલે પ્રજા ખૂબ ઉત્સાહિત છે કે આવા સાંસદ જ્યારે અમારી ચિંતા કરતા હોય ત્યારે હવે જ્યારે અમિતભાઈને આખા દેશની જવાબદારી છે ત્યારે એ લોકસભા સીટમાં સૌથી વધુ અમારે જ મહેનત કરવાની ને અમારે જ વધારે મતોથી વધુ લીડથી જીતાડવા માટેનું કામ એ પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક કાર્યકર્તાએ સંભાળી લીધું છે। ચોક્કસથી આ હતા કેસી પટેલ કે જેઓ કહી રહ્યા છે 18 તારીખે દિવસ દરમિયાન ભવ્ય રોડ શો યોજાશે, ત્યારબાદ વિજલપુરમાં જાહેર સભા કરીને કાર્યક્રમ પૂર્ણ થશે અને 19 તારીખે તેઓ પોતાનું નામાંકન ભરશે। કેમેરા પર્સન નવનીત દરજી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।